તો હું કરું હવે મારું કામ અને મારે નેદવાનું છે. નહીં દવાની. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો. તો આજે ઠંડી બહુ લાગતી હતી અને હવે મોડા જાગ્યા તો જો ફટાફટ રાંધીએ છીએ હવે ટિફિન લઈ જવા માટે. અને આજે બહુ મોડું થઈ ગયું, 8 પણ વાગી ગયા અને હજુ રોટલી બને છે એટલે રોટલી પણ ફટાફટ નહીં બનતી. કરીએ છીએ ફટાફટ રાંધવાનું. આજે બહુ મોડું થઈ ગયું, આજે બહુ મોડા. ઠંડી બહુ પડે છે હવે. ઠંડી હવે પડવાની ને. તને એકલીને ઠંડી લાગે, મને નહીં લાગતી. તને લાગતી હોય પણ તમને નહીં લાગે. ફરીને પાછા એમ બધા આવે દેખતો કર. અવાજ હોય આવે. એક જ પાછળ રહી જુ, જા ફટોફટ. દાંતડું લેતા એમ ડબલી તોડું દાંતીડું એ જ કે બીજું. એક જ બે બોટલ જ ખાલી. આ બે જ બોટલ. વેલડીની દવા કે નહીં દવાની. પાતરી નહીં પડેલી હારું. તો પાણી વધારે કરી દીધું. નવીન નાખી દે. એ ડબલા ભરીને નાખીએ. તારા હાથ તો દવાવાળા થશે ને. કઈ થાય નહીં દવાવાળા હાથ. આમથી આમ પકડતો નહીં કઈ વસ્તુ. લીધું છે ને આ એક લાકડું લીધું. અલા જીરા પણ નહીં પડવા દેતો હું. આછી વેલડી એની દવા છે. આ બહુ બધી છે વેલડી ને એટલા માટે દવા લાયા. અને આવી રીત ટપકે ટપકે મૂકવાની છે. ધીરે તે મૂકજે હો, કઈ જીરાના પર પડી નહીં જાય. વધારે પડી નહીં. અને આ બાજુ છે ને બહુ બધી વેલડી છે. તો જો આટલો ભાગ આ બધી વેલડી જ છે. ઠેઠતાય સુધી એ બધી દેખાય ને એ બધી વેલડી જ છે. અને તો જો કેટલી વેલડી છે અહીંયા. આ બધી વેલડી છે. એક વારની કાઢી લીધી અને આ બીજી વારનું આ ખડ થઈ ગયું છે આ વેલડીનું. એટલે આ તો તૈયારીમાં પાછી કોરી જાય
એટલે આ વેલડીની કંઈક દવા જ લાવવી પડે. બાકી આ તો ખાલી કેટલા 10 દિવસ નહીં થાય ને આટલી થઈ જાય. એકવારની નીંદી લીધી ને તોય આટલી થઈ ગઈ. એટલે આ આખો ભાગ વેલડીનો જ છે. એટલે દવા લાવ્યા છે. આ ટપકા મૂકશે તો એ 2-3 દિવસ લાગશે, પણ લાગે. પણ બીજી વાર પાછી નીંદવાની તો નહીં થાય. તો જો અહીંથી લીધું છે ઠેઠ ત્યાં સુધી વેલડી દેખાય છે, અહીંયા સુધી મૂકવું પડશે. તો હું કરું હવે મારું કામ, અને મારે નીંદવાનું છે. તો ખડ લઈ લઉં અને વેલડીમાં દવા મૂકી દેશે એટલે હું હવે નીંદું. તો એ વેલડીની બીજી પણ કંઈક દવા હોય તો તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આ ડબલું છે વેલડીનું, કદાચ એનાથી પણ બીજી સારી દવા હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આ છે ડબલું વેલડીની દવાનું. કોઈ બીજું પણ હોય દવા તો તમે અમને જરૂરથી કહેજો, કેમ કે અમારા બહુ બધી થઈ ગઈ છે વેલડી. આ દેખો રોજ પણ અંદર બહુ ફરે છે. અહીંયા ઠેઠ સુધીના પગલાં છે. અહીંયા રહીને ગયું હશે સાંજે, કાલે નહોતા, સાંજે જ પાછું આવ્યું હશે આંટો મારવા. રોજ મેં એમ કહું કે આંટો મારવા આવ્યું હશે સાંજે એમ. તો હવે હું જાઉં છું પાણી ભરવા માટે, અને ડબલી અહીંથી લઈ લઉં. કાલે અહીંયા મૂકી હતી તો પાણી ભરવા પેલું ઘર દેખાય છે ને, તો અહીંયા જવું પડશે અને પાણી ભરી લાવું. પછી મારે પણ દવા મૂકવાની છે, કેમ કે એક જણ નીંદશે, એક જણ દવા મૂકશે, તો કોઈ કામ એમ કંઈ દેખાય નહીં. એટલા માટે હું પણ દવા મૂકવા લાગું. પછી દવા મુકાઈ જાય એટલે 2 જણ નીંદીશું. તો ડબલી ભરી લીધી છે ને, તો એ બોર દેખાય છે ને, ત્યાંથી હું બોર ખાઉં છું. અને ડબલી પાણી પણ ભરી લીધું છે. અને અહીંયાથી આ ડબલું લેવાનું છે. આ પણ દવાનું જ છે ડબલું, અને દવા મૂકવા માટે લઈ લઉં. અને જો આ વેલડી કેવી પડી. આ પછી આ ક્યારે દવા મૂકી દઈશું અમે. અઠવાડિયું લાગવાનું છે એવું લાગે. આખું બધું વેલડીથી જ ભરેલું છે. આ બપોર થઈ ગયો છે અને અમે જમવા માટે આવી ગયા છીએ. તો જો મગનું શાક ને રોટલી છે. તો હવે જમી લઈએ. તો અમે હવે બીજો નવો જુગાડ કર્યો છે દવા મૂકવાનો. જો લઈ આવી હતી, આમ પડી હતી ઠંડાની એ, અને મને જોઈને સંજુ આવી ડબલી નહીં, મને એકદમ ડબલું લઈ લીધું. એવું કરે છે. લાકડે તો કંટાળો આવી જ. લાકડું આમ બોરવાનું, પાછું આમ દવા મૂકવાની. અને આનાથી તો બહુ મસ્ત દવા મુકાઈ જાય છે. જો પિચકારી પડી. અને દેખો સંજુ મારી તો મોટું ડબલું પિચકા. એકદમ થળિયામાં જ પડે છે નહીં. આનાથી અમારે બહુ ઉતાવળ થઈ નહીં. આ બાજુ આટલું પૂરું કરીને આવતા રહ્યા. હવે આટલું થોડુંક રહ્યું છે. નસલ ઉતાવળ થાય નહીં આનાથી.
પાછું જીરામાં પણ નહીં વધારે પડવા દેવાનું, એટલે એક એક ટીપું ફટાફટ પાડી ચાલ હવે હવે ફ્રેન્ડ્સ અમે જઈએ છીએ ઘરે, અને વિલાડીમાં દવા પણ મુકાઈ ગઈ છે. તો જો ડોલ ને બધું લઈને જાય છે. એને તો ટાઈમ થાય ને એટલે આગળ ચાલવાનું જ હોય. તો હેંડો હવે જઈએ વાડીએ, જતા અડધો કલાક લાગશે. તો 7 વાગવા આવશે ને. તો આ વિડીયો અહીંયા સુધી જ રાખીએ, અને વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને એક લાઈક પણ દબાવી દેજો. અને વિડીયોમાં કંઈક તમને કેવા જેવું લાગે તો કમેન્ટ કરીને પણ અમને કહેજો. તો આ વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ, અને ફરી મળીશું નવા બ્લોગમાં નવું કંઈક લઈને. તો બાય બાય.